હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ને સવારમાં હું બધું કામ કરતી હતી ને સંજુ છે ને ડુંગળીમાં થોડું ખડ હતું ને તે ઉપાડે છે. અને હવે હું છે ને ગેસ પર મૂકીને આવીશું. પેલા આખા વાલ આવે ને એ આજે બનાવું છું. વાલ પાપડીનું આમ સૂકા છે, લીલા નથી. તો એ બનાવું છું અને એ ઉપર રાખ્યું છે. અને હવે સંજુ બાજુ જાઉં, અહીંયા જ છે નજીકમાં એટલે. અને આજે છે ને સવારથી એકદમ વાદળ જ છે, જેનો આમ તડકો થાય ને પાછું એકદમ વરસાદ આવે હોય ને એવું વાતાવરણ થઈ જાય. હવે ઉનાળો આવે કે પછી ચોમાસું આવે એ નહીં ખબર પડતી. તો દેખો સંજુ કેટલું બધું ખડ નીંદી નાખ્યું અને આ બધું એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે. મસ્ત ગાજરથી જાણે સંજુ અમે આવ્યા હતા આટલા આમ થતા હતા અને હવે કેટલા બધા મોટા થઈ ગયા. કઈ જશે ને ગાજર નહીં. તો બધા ફ્રેન્ડ્સને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. લસણ ને થોડાક ધાણા ને એવું બધું છે તે નીંદવાનું ચાલે છે. અને ધાણા કેટલા મસ્ત દેખાય નહીં, ફૂલ આવી જાય એટલે. આમ આ હોય આમ આટલા આમ કઈ પાણી પણ નહોતું મૂકેલું ને એટલે આમ કશું સારું નહોતું દેખાતું. અને હવે મેં તો એમ જ કહેતી હતી કે સંજુ હવે આ ધાણામાં શું છે, આ ધાણા તો કંઈ થાય નહીં અને આપણે નાખવામાં નહીં થાય શાકમાં, અને આમ ફૂલાઈ જશે ને કશું નહીં, એમ થાય ને એમ. પણ હવે એટલા બધા ધાણાના બી આવી ગયા છે ને, સંજુનો હાથ પડ્યો ને તે સંજુ છે ને પાણી પીવડાવી દીધું, થોડુંક ખાતર છાંટી દીધું, એટલે છે ને એકદમનું બધું મસ્ત થઈ ગયું, મોટું થઈ ગયું. અને આ બાજુ ગાજર પણ મસ્ત એવા થઈ ગયા. અને શું છે એની ખબર, ચીપડા છે શું છે. અને ઊંડી પણ નાખ્યું છે. હવે પેલામાં તો અમે કાલે ગુવાર ચોરીને એવું બધું નીંદી લીધું હતું ને સંજુ. વાલ મૂકીને આવીશું સંજુ, આખા વાલ સૂકા હો પાછા. હવે ખબર નહીં, ચડી જાય ને એટલે પછી બનાવી કેવા લાગે. બાકી ઘણું પહેલાં આપણે ઘેર હતા તારે ને, બાકી તો અત્યારે અમે આવ્યા પછી કોઈ વાર બનાવ્યા જ નહીં. આ પહેલી વાર બનાવ્યા છે. આ બાજુ સંજુને તો બધું નીંદાઈ ગયું ને. હવે પાલકના છે ને ઉપરના બધા બી આવવાનું તૈયાર થાય ને એટલે એવું બધું કાપી નાખે નહીં, પાછી પૂરી ફાટે. હું થાય સંજુ ફૂટે ફાટી જાય, કાપી નાખવું પડે એટલે પછી પેલું આવું નહીં થાય ને કે નીંગ લેવા નહીં દેવાની, હે ને. પાલક તમે અહીંયા આવીને જ વધારે ખાધી, બાકી કોઈ વાર વધારે નહીં ખાધી. પહેલાં ખાધી નહીં લગભગ, કશાકમાં કંઈક નાખીને આપી હોય ને તો ખબર નહીં પડે, પણ આ પાલકમાં નાખ્યું એમ નહીં ખબર એટલી એમ. પાલક જ છે. એક જગ્યાએ નાખને એટલે પાછું આપણે બધું વેની લેવાય, એમ પછી કચરો દેખાય. કઈ નહીં દેખાય, થોડુંક જ કીધું. તો ફ્રેન્ડ્સ, હવે રાંધવાની તૈયારી કરું છું. અને હજુ ઉપર જ છે, પણ અહીંયા હું બધું કટિંગ કરીને અને તૈયાર રાખ્યું છે, ધાણા અને ટામેટા. અને હવે થોડીક જ વાર છે ચડવાની, એટલે ચડી જાય એટલે પછી શાક વઘારી લઉં. હવે હું શાક બનાવી લીધી છે, મસ્ત એવા વાલ બની ગયા છે. તો હવે ઢાંકી લઉં. અત્યારે હવે ખાવા માટે બેસી ગયા છે. અને સંજુ પણ થોડુંક નીંદતો હતો, ત્યાંથી આવી ગયો. અને અત્યારે થોડા 12:30 વાગવા આવ્યા છે. નહીં 12:30માં થોડીક વાર હશે, પણ 12:30 થવાયા છે. અને હવે ખાવા માટે બેસી ગયા. અને રોટલા અને પેલું મૂલા પાપડ, વાલ પાપડી એનું શાક, વાલનું શાક કહેવાય, ખબર સંજુ. તો અને છાશ પણ છે.
અને છાશ થોડીક પીવી પડે નહીં, બાકી બપોરે નહીં ગમે. પેલી હોય પણ ઠંડો ઠંડો તો હેન્ડઓફનેસ હવે ખાઈ ઓફનેસ અત્યારે તો નાહી લીધું છે ને એટલી બધી આજે ગરમીથી ને બહુ જ બધી, અને સવારમાં તો વાદળ થતું હતું ને પછી બપોરે તો એટલી ગરમી, જરી પવન પણ નહોતો કંઈ નહીં. અને હું ત્યાં થોડીક વાર સૂઈ રહી હતી અને પછી છે ને વહેલાહાર પાણી ગરમ, અત્યારે તો 5 વાગી ગયા છે પણ વહેલાહાર પાણી સંજુ ગરમ કરી આપ્યું અને પછી હું નાહી લીધું. અને સંજુ પણ પછી મારું પાણી મૂક્યું અને પછી એનું પણ પાણી ગરમ કરી લીધું, એટલે એ પણ નાહી લીધું. અને હવે છે ને સંજુ રીંગણ તોડવા માટે ગયો છે, શાક બનાવવાનું છે એમ તો, એટલે જાઉં હું પણ રીંગણ તોડીને આજે રીંગણ બટાકાનું શાક બનાવવાનું છે. અને હવે સાંજ પડીએ પવન જાય નહીં સંજુ? બપોરે કેવું હતું? બપોર ગરમ થતી બપોર તો એટલી ગરમી થતી ને અત્યારે પવન અસલ જાય. હવે નાહી લીધું ને એવું બધું ને તો આમ સંજુ દેખો રીંગણ તોડી લીધું. એક બીજું તોડ લઉં, બે રીંગણ એવા. તો 2 રીંગણનું શાક બનાવવાનું. બેનું બનાવવાનું, એક તારું મારું. મેં તો નહીં ખાવું, તો નહીં ખાવાનું થાય. અહીંયા શાકનું ચાખો દે લઈને આવ્યો જોડે જોડે. એમાં રીંગણા છે, આવા રીંગણ છે એ તો ઘણા બધા છે. તોડ લે, તોડ લે હવે. કાલે શનિવાર છે, હા કાલે શનિવાર છે ને રવિવારે પછી શેઠ આવશે ને તો પાછું એમને પણ તોડી આપવા જોઈશે નહીં? બટાકાનું રીંગણ બનાવી દે. મસ્તાન રીંગણ દેખાય નહીં? મને હજી દેખીને ખાવા થઈ. તાના લેવા છે પણ છે ને સંજુ, મેં પાછી મને તો વધારે કંઈ ખબર નહીં હોય ને હું ખાવાનું હું નહીં ખાવાનું, એટલે મેં છે ને ફ્રેન્ડ્સ બધું છે ને ફોનમાં વિડીયો જોતી હોય કે હું ખવાય હું નહીં, તો આ રીંગણને એવું નહીં ના પાડે. થોડાક લીલે શાકમાં નાખવા. સંજુ ધાણા લે છે, અસલ મસ્ત ઉપરથી મસ્ત કુરા હોય ને એવા તોડી લેજો. તો એવી રીતના હું જોયું હતું વિડીયોમાં, તો એમાં છે ને રીંગણ ખાવાની ના પાડે ને એટલે હું રીંગણ નહીં ખાતી. અને એક છે ને એક બેન હતા ને એ પણ મને કીધું હતું કે રીંગણ નહીં ખાતા હોય, મને ઓળખીતા હતા ને તે. તો હવે જઈએ. મારે છે ને વહેલાહાર ખાવાનું બનાવવું પડે. સંજુ પછી દૂધ લેવા જતો રહે ને તો હું છે ને આ બાજુ એકલી, મને બીક લાગે ને એટલે વહેલાહાર જ ખાવાનું બનાવી દઉં. હું હવે જોવે ભાજીવાળું, મેથીની ભાજીવાળું સારું લાગે ને. ડુંગળી મોટી થઈ ગઈ, ડુંગળી તો મોટી થઈ છે ને તને મેં કીધું કે 1-2 ડુંગળી ઉખેડ ને તો ડુંગળી ને 1 બટાકો નાખીને બનાવી દઉં તો હું પણ ખાઉં. તો સંજુ કે ના છે રીંગણ બનાવો, તો છે ને હવે એને બનાવી આપું. અને છે ને મસ્ત એવી કેરી મને દેખીને ખાવા થાય, પણ છે ને એક કમેન્ટમાં આવ્યું હતું અને હવે બીજી એક કમેન્ટમાં એવું આવ્યું કે કેરી ખવાય એમ. તો હું થોડી કન્ફ્યુઝ થઈ જાઉં ફ્રેન્ડ્સ કે ખાવાતું હશે કે નહીં એમ, કેવું કે પાછું થોડુંક વધારે ધ્યાન રાખવું પડે. 2 જણ પછી કદાચ કંઈક થાય તો અમારે સંજુ કઈ દોડ કરીને સંજુ એવી બીક લાગે એટલે થોડુંક વધારે સાચવું પડે. લઈ જાય બહાર કાપી નાખી, લઈ હાથમાં લઈ. ખુરશી બેન ફાવશે ને? થોડુંક લસણ લઈ આવું. હું થોડુંક લસણ ફોલી દઉં. સંજુ શાક સમારી આપે. આટલા જ ધાણા લાવ્યો, 2 પાંદડા લઈ આવ્યો. સંજુને વધારે ધાણા નાખેલું નહીં ભાવે. મને થોડુંક ધાણાવાળું હોય ને તો વધારે થોડુંક ખાવા થાય, અને સંજુ નહીં ભાવે તો મારે શું એને જ ખાવાનું છે તો ચાલશે.
પેલું શાકભાજી પછી અમારે ગવાર ને ભીંડા ને એવું થશે ને એટલે આમાં ઉતારી લાવશું નહીં. હજુ તો ક્યારે થાય શું ખબર, 15 દિવસ પછી આચક થઈ જાય એટલા નહીં, હજુ થોડાક દિવસ વાર લાગશે એવું લાગે. હવે તો શાકનો વઘાર કરી લીધો અને હવે તો મારે છે ને 2 રોટલા એટલા જ બનાવવાના છે એટલે વેલાર થઈ જશે. હજુ તો અજવાળું જ છે બહાર પણ. અને છે ને મને બેહીન બનાવવા થાય, બેઠા બેઠા અહીંયા છે ને ઊભું કંટાળો આવે મને, એટલે હું છે ને થોડીક વાર અહીંયા ખાટલે બેહું અને પાછી રાંધું. અને રોટલા બનાવતી હોય ને તોય હું નીચે રોટલા બનાવું અને પાછી ઊભી થાઉં. અને અમુક ટાઈમે સંજુ ફ્રી હોય ને તો મને રોટલા એ ઊભો શેકતો હોય ને મેં બનાવતી હોય એવી રીતના બનાવી તો એ શાક થઈ જાય. સંજુ બહાર છે, ઝીણું ઝીણું ખડ છે ને પેલા કેરામાં એ બેઠો બેઠો ઉપાડે છે. હવે રંધાઈ ગયું અને ફોક્સ પણ ચાલુ કરી દીધો. સંજુ દરવાજો બંધ કરે છે, લોક મારી દઈને હવે હું પેલી બાજુ જાઉં અને સંજુને દૂધ લેવા જવાનું છે તો પાવતી લઈ લીધી ને આ લઈ લીધું છે દૂધ. સંજુ મેં પાણી પીને આવું, કોથરી પેલી પેકિંગ કરવાની. થોડો ખર્ચો વધી જાય ને, સંજુ ખર્ચો વધી ગયો છે તો કોથરી પણ પેકિંગ કરવા માટે લઈ લે. હું પાણી પીને આવું હોત માટલે તો હડકને હવે જીએ અને દૂધ લઈને આવીને પછી થોડુંક અંધારું થઈ જશે તારે ખાવાનું. હું નહીં કેટલા વાગ્યા 8 કે 8:30 વાગે એ બાજુથી આવશું ને પછી ખાવાનું. સંજુ જતો રહ્યો, હવે હું જાઉં તો હેડો મળીએ. હવે આવીને દૂધ ને એવું બધું લઈને આવતા રહ્યા અને આવીને ખાઈ લીધું. ખાઈને હવે છે ને ઊંઘ પણ આવે છે, ઘણો બધો એવો ટાઈમ થઈ ગયો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ. અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાને જય માતાજી.